નમસ્કાર મિત્રો, સંસ્કૃત સંખ્યાવાચક અને પૂરક વિશેષણ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. જ્યારે સંખ્યાવાચક પૂરક વિશેષણ વિશે અભ્યાસ કરવાનો હોય તો સ્વાભાવિક છે કે વાચક શું અને પૂરક શું એ સમજણ પડવી જવી જોઈએ. સંખ્યાવાચક અને પૂરક વચ્ચેનો આપણે ભેદ સમજી લઈએ જોઈએ. તો નોંધ, સંખ્યાવાચક અને સંખ્યાપૂરક અભેદમૂલક એટલે કે વિકારી વિશેષણ હોવાથી તે જે વિશેષ્ય માટે વપરાશે તેના જેવા જ લિંગ, વચન અને વિભક્તિ એ સંખ્યાવાચક અને પૂરક વિશેષણને પણ લાગશે. આ જોઈ લેવાનું. આગળ આપણે જોયું ને, અહીંયા આગળના જે ઉદાહરણો આપણે જોયા કે અહીંયા જે પણ વિશેષ્ય માટે જે વપરાયું હતું એના જેવું જ વિશેષણ થયું છે. તો એવું જ સંખ્યાવાચક પૂરકમાં પણ થશે કે જેના માટે વપરાય એના જેવું થઈ જાય. હા, એમાં કેટલાક ફેરફારો થાય એ આપણે જોઈશું. તો સંખ્યાવાચક એટલે શું? તો કે 1, 2, 5, 10, 15, 20, 25, 50, 100, 1000, લાખ, કરોડ, અરબ, ખર્વ, નિખર્વ વગેરે અનંત સંખ્યા કે જેની ગણતરી થઈ શકે તેને સંખ્યાવાચક વિશેષણ કહેવાય. જેની ગણતરી થાય એ સંખ્યાવાચક. જેમ કે આ બગીચામાં 3 વૃક્ષો વડના છે, તો તમે ગણી શકો કે આ 1, આ 2, આ 3 એ 3 વૃક્ષો વડના છે એવું તમે ગણી શકો. તો જેની ગણતરી થઈ શકે એ સંખ્યાવાચક વિશેષણ છે. સંખ્યાપૂરક એટલે શું? તો તેનો ગણતરી ના થાય, એનો ક્રમ દર્શાવે. જેમ કે પહેલો, બીજો, ત્રીજો, પાંચમો, 25મો, 50મો, 100મો, પહેલી, સ્ત્રીલિંગમાં પહેલી, બીજી, ત્રીજી, પાંચમી, 25મી, 50મી, 100મી, નપુંસકલિંગમાં પહેલું, બીજું, ત્રીજું, પાંચમું, 15મું, 18મું, 50મું, 100મું વગેરે વગેરે. સંખ્યા નથી દર્શાવતા, પણ વસ્તુ કે વ્યક્તિ જે કોઈ હોય તેનો ક્રમ દર્શાવે. તેથી તેને સંખ્યા પૂરક અથવા તો સંખ્યા ક્રમવાચક વિશેષણ પણ કહેવાય. જેમ કે આ બગીચામાં 3જું વૃક્ષ વડનું છે. 3જું વડનું છે એટલે પહેલું નહીં, બીજું નહીં અને 3જું જ એ વડનું છે. 3જા નંબરનું વૃક્ષ, ક્રમનું વૃક્ષ જે છે એ વડનું છે એવી સ્પષ્ટતા થાય. અર્થાત વૃક્ષ તો એક જ છે વડનું, એનો ક્રમ 3જો છે એવી રીતની વાત અહીંયા થાય. સંસ્કૃતમાં તેને પ્રથમ, પ્રથમા, પ્રથમ, દ્વિતીય, દ્વિતીયા, દ્વિતીયમ એમ કે પુલ્લિંગમાં પ્રથમ, સ્ત્રીલિંગમાં પ્રથમા અને નપુંસકલિંગમાં પ્રથમ એમ દ્વિતીય, દ્વિતીયા, દ્વિતીયમ એવું આપણે કહી શકીએ. સંખ્યાવાચક વિશેષણને આપણે ઉદાહરણથી જોઈએ તો અસ્મિન ઉદ્યાને ખાલી જગ્યા વૃક્ષાઃ વટવૃક્ષાઃ સંતિ. તો વૃક્ષાઃ માટે આ આપણે અહીંથી શબ્દ સ્વીકારવાનો છે. તો ત્રયઃ, તૃતીયઃ, તિસ્રઃ. તો 3 માટે, સંખ્યા માટે ત્રયઃ, પુલ્લિંગ માટે ત્રયઃ શબ્દ છે. તો આપણે અહીંયા ત્રયઃ વૃક્ષાઃ વટવૃક્ષાઃ સંતિ એવી રીતની વાક્ય રચના થશે. સંખ્યાપૂરક વિશેષણ માટે જોઈએ તો અસ્મિન ઉદ્યાને ખાલી જગ્યા વૃક્ષ વટવૃક્ષ અસ્તિ. જો અહીંયા સંતિ બહુવચન છે, સંતિ બહુવચન છે, ઘણા વૃક્ષો છે એટલે સંતિ, પણ અહીંયા વૃક્ષ તો એક જ છે. તો 3નું પુલ્લિંગમાં થાય વૃક્ષ, વિસર્ગ આવ્યો તો તૃતીય વૃક્ષ, તો એવી રીતનું થશે. તો અસ્મિન ઉદ્યાને તૃતીય વૃક્ષ વટવૃક્ષ અસ્તિ એવી વાક્ય રચના થશે. સંસ્કૃત સંખ્યાવાચક વિશેષણ વિશે હવે આપણે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં તો એ સમજવું જોઈએ કે સંખ્યા બને કેવી રીતે. સંખ્યા બનાવતા પણ શીખી જવી જોઈએ. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પણ ખૂબ ઉપયોગી થશે અને શીખાઉ મિત્રોને પણ આ ખૂબ જ ઉપયોગી થશે કે અહીંયા એકમ અને દશકના 2 કોષ્ટક આપ્યા છે. અહીંયા પહેલાં સમજી લઈએ કે અહીંયા આપેલા એકમ અને દશક પદોના આધારે સરળતાથી 1 થી 100 સુધીના સંખ્યાવાચક પદો બનાવી શકાય. સંસ્કૃતમાં પહેલાં એકમ અને પછી દશક લખાય. જેમ કે 32 એમ કેવું હોય તો 2 એટલે એકમ પદ પહેલું આવે 2, વત્તા 30, 10, 20, 30, 40 એ 30 પદ પછી આવે. એટલે કે એમ કેવું હોય તો પહેલાં 2 એટલે બરાબર દ્વિ અને પછી 30 બરાબર ત્રિંશત એમ લખીએ એટલે દ્વાત્રિંશત એવું પદ બને. આ રીતે અન્ય સંખ્યાવાચક પદો પણ બનાવી શકાય. માની લો કે 14 છે તો 14માં પહેલું કયું આવે? તો 14માં પહેલું આવે 4. 14માં પહેલાં આવે 4, પાછળનું પદ લો તો 4 આવે અને પછી આવે 10, 4 અને 10. તો 4 માટે અહીંયા લઈએ આપણે ચતુર. તો પહેલું જ આપણે લઈ લઈશું ચતુર અને પછી લઈશું 10 માટે 10. તો શબ્દ બની ગયો ચતુર્દશ. પછીનું લઈએ 17. તો 17માં શું હોય? 1 અને 7. તો પાછળની 7 એ એકમ પહેલું લેવાય. તો આપણે 7 ને લઈશું સપ્ત. અહીંથી આપણે 7 માટે શબ્દ લીધો સપ્ત એકમમાંથી. હવે દશકમાંથી લેવાનો છે. 17માં 10 શબ્દ છે
દશકમાં, તો 10 વત્તા 7 તો 10, તો શબ્દ બન્યો સપ્તદશ. હવે આપણે આગળ જોઈએ 21, તો 21માં 20 વત્તા 1, તો પહેલા આપણે 1 લેવાનો એકમ, તો અહીંયા લઈએ 1. પછી 20 માટે શબ્દ છે વિંશતિહી, વિંશતિહી, તો એકવિંશતિહી, આવી રીતનું પદ બનશે. 42, 42 આપણે શબ્દ બનાવવો હોય તો અહીંથી પહેલો લેવાનો એકમમાંથી દ્વિ, તો 2 માટે છે દ્વિ. અને 40 માટે છે ચત્વારિંશત, 40 વત્તા 2 થાય ને એટલે ચત્વારિંશત, તો દ્વિચત્વારિંશત, આવી રીતનું પદ બનશે. 65 શબ્દ આપણે બનાવવો હોય સંખ્યાવાચક, તો 65માં 5 વત્તા 60 છે, તો 5 માટે શબ્દ લઈએ આપણે સંખ્યાવાચકમાં એકમમાંથી લઈએ પંચ, અને 60 માટે લઈએ ષષ્ટિહી, અહીંથી ષષ્ટિ લીધો તો પંચષષ્ટિહી, આવી રીતનું બની ગયું. તો આવી રીતે આપણે સંખ્યાવાચક પદો 1 થી 100 સુધી બનાવી શકીએ. અને છેલ્લું જે છે શતમ છે, તો અહીંયા જોઈએ એકમમાં કયા 1, દ્વિ, ત્રિ, ચતુર, પંચ, ષડ, સપ્ત, અષ્ટ, નવ. અને દશકમાં 10, વિંશતિઃ, ત્રિંશત, ચત્વારિંશત, પંચાશત, ષષ્ટિઃ, સપ્તતિઃ, અશીતિઃ, નવતિઃ અને શતમ. સંખ્યા બોલવી હોય તો કેવી રીતે બોલાય, તો કે એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, પંચ, ષડ, સપ્ત, અષ્ટ, નવ, દશ. હવે આગળ 1 ની 10 મૂકતા જાઓ, 10 ની આગળ 1, 2, 3 મૂકતા જાઓ, તો એકાદશ, દ્વાદશ, ત્રયોદશ, ચતુર્દશ, પંચદશ, ષોડશ, સપ્તદશ, અષ્ટાદશ, નવદશ, વિંશતિઃ, એકવિંશતિઃ, દ્વાવિંશતિઃ, ત્રયોવિંશતિઃ, ચતુર્વિંશતિઃ, પંચવિંશતિઃ, ષડવિંશતિઃ, સપ્તવિંશતિઃ, અષ્ટાવિંશતિઃ, નવવિંશતિઃ, ત્રિંશત, એકત્રિંશત, દ્વાત્રિંશત, ત્રયસ્ત્રિંશત, ચતુસ્ત્રિંશત, પંચત્રિંશત, ષડત્રિંશત, સપ્તત્રિંશત, અષ્ટાત્રિંશત, નવત્રિંશત, ચત્વારિંશત, એકચત્વારિંશત, દ્વિચત્વારિંશત, ત્રિચત્વારિંશત, ચતુશ્ચત્વારિંશત, પંચચત્વારિંશત, ષડચત્વારિંશત, સપ્તચત્વારિંશત, અષ્ટચત્વારિંશત, નવચત્વારિંશત, પંચાશત, એકપંચાશત, દ્વિપંચાશત, ત્રિપંચાશત, ચતુષ્પંચાશત, પંચપંચાશત, ષડપંચાશત, સપ્તપંચાશત, અષ્ટપંચાશત, નવપંચાશત, ષષ્ટિઃ, એકષષ્ટિઃ, દ્વિષષ્ટિઃ, ત્રિષષ્ટિઃ, ચતુષ્ષષ્ટિઃ, પંચષષ્ટિઃ, ષટ્ષષ્ટિઃ, સપ્તષષ્ટિઃ, અષ્ટષષ્ટિઃ, નવષષ્ટિઃ, સપ્તતિઃ, એકસપ્તતિઃ, દ્વિસપ્તતિઃ, ત્રિસપ્તતિઃ, ચતુસ્સપ્તતિઃ, પંચસપ્તતિઃ, ષટ્સપ્તતિઃ, સપ્તસપ્તતિઃ, અષ્ટસપ્તતિઃ, નવસપ્તતિઃ, અશીતિઃ, એકાશીતિઃ, દ્વ્યશીતિઃ, ત્ર્યશીતિઃ, ચતુરશીતિઃ, પંચાશીતિઃ, ષડશીતિઃ, સપ્તશીતિઃ, અષ્ટાશીતિઃ, નવશીતિઃ, નવતિઃ, એકનવતિઃ, દ્વિનવતિઃ, ત્રિનવતિઃ, ચતુર્નવતિઃ, પંચનવતિઃ, ષણવતિઃ, સપ્તનવતિઃ, અષ્ટનવતિઃ, નવનવતિઃ અને શતમ. અહીંયા જો ષડ વત્તા નવતિ, ષણવતિઃ. હવે સંખ્યાવાચક વિશેષણ, સંખ્યાવાચક 100 થી ઉપર હોય તો શું કરવું? 100 સુધી તો આપણે જોઈ લીધું કે આવી રીતે 100 સુધી બોલાય એકમ અને દશક પ્રમાણે. હવે 100 સંખ્યાથી ઉપરના સંખ્યાવાચક પદોને બોલવા માટે સંસ્કૃતમાં અધિક કે ઉત્તર પદ મૂકવામાં આવે છે. આ બાબતને કેટલાક ઉદાહરણોથી આપણે જોઈએ. જેમ કે 120 એવું બોલવું છે તો 100 થી ઉપરની રકમમાં છેલ્લેથી સંખ્યાનું વાંચન કરવાનું હોય છે. જેમ કે આ રકમને શબ્દોમાં બોલવી હોય તો શું બોલવાય, તો પહેલું 20, પછી શું બોલાય, વધારે, 20 વત્તા વધારે, અને કેટલા, તો કે 100, 20 વત્તા વધારે 100. તો આવી રીતે આપણે બોલાય. હવે આને આપણે જોઈએ તો 120 આપણે કરવું છે, તો સૌથી પહેલું આપણે શું કરીશું, ઉપરની વાતને સીધી સંસ્કૃતમાં મૂકીએ તો શું થાય, તો કે સૌથી પહેલા આપણે વિંશતિ એવું રૂપ મૂકીશું, બરાબર, અને વત્તા અધિક, વિંશતિ વત્તા અધિક એટલે 20 એમને વધારેમાં અધિક મૂક્યું અને વત્તા શતમ, આવી રીતે આપણે કરીશું. હવે આને આપણે સંધિ કરવાની છે, તો વિંશતિમાંથી અ છે તો વિંશત, આ તીમાંથી ઈ નીકળી જશે, એને આપણે ઈને છૂટો પાડી લઈએ એટલે ઈ, અને અધિક વત્તા શતમ તો આપણે એમને જ મૂકીશું. હવે આ ઈ છે, યણ સંધિનો નિયમ છે કે ઈ કે ઈ પછી ઈ કે ઈ સિવાયનો સ્વર આવે તો ઈ કે ઈના સ્થાને ઈ મુકાય, તો આપણે ઈને કાઢવો પડે, એટલે કે ઈને આપણે લોપ કરવો પડશે, તો ઈ અને કાઢી નાખીશું આપણે એના ઉપર. એ લોપ કરવાની જે નિશાની છે આપણે મૂકી દીધી. હવે એના સ્થાને આપણે વિંશત વત્તા શું મૂકીશું, ય, ઈ જતો રહ્યો એની જગ્યાએ ય આવ્યો, અને અધિક વત્તા શતમ તો આપણે એમને મજા આવશે. હવે ય જે છે આ ત ને યને આપણે ભેગા કરીશું એટલે વિંશત્ય થશે. હજી ય તો ખોડો જ છે,
એની પાછળ અધિક શતમ એમને મૂકીશું. હવે વિંશત્ય આ ય ખોળો છે એની અંદર અ ભળશે એટલે વિંશત્યધિક થશે. વિંશત્યધિક આ યમાં અ ભળી ગયો એટલે ય થઈ ગયો આખું. ત્યધિક વત્તા શતમ થશે અને છેલ્લે વિંશત્યધિક શતમ એ રીતે થશે. વિંશતિ અધિક શતમ એટલે કે 100 વધારે 20 એટલે 120 એવી રીતનું પણ થાય. અહીંયા અધિકની જગ્યાએ ઉત્તર શબ્દ પણ મૂકી શકાય. અધિક અને ઉત્તર બંને પદો ચાલે છે. અહીંયા એનું આપણે ઉદાહરણ જોઈએ. વિંશતિ વત્તા ઉત્તર વત્તા શતમ તો ઈ એ જતો રહેશે. તો વિંશત વત્તા ઈ વત્તા ઉત્તર વત્તા શતમ આપણે ઈને પહેલાં જુદો પાડ્યો. હવે ઈને આપણે લોપ કરીશું. એના સ્થાને આપણે ય કરીશું એટલે વિંશત વત્તા ય વત્તા ઉત્તર વત્તા શતમ. તો વિંશત્ય આ તન ય ભળશે એટલે ત્ય થઈ જશે. ઉત્તર વત્તા શતમ. તો ય ખોડો છે એની અંદર ઉ ભળે એટલે વિંશત્યુ ઉ જે છે નીચે જતો રહે યની એટલે વિંશત્યુત્તર શતમ થાય. અને આવી રીતે વિંશત્યુત્તર શતમ એવી રીતનું પદ બનશે. અર્થ બેનો એક જ છે 120. આવી રીતે વધારે મોટા પદો હોય તો પણ ગણાય. આ રીતે 1 થી 99 સુધીના સંખ્યાવાચક શબ્દોની પાછળ અધિક શતમ પદ મૂકવાથી 101 થી 999 સુધીની સંખ્યાનું લેખન વાંચન કરી શકાય. જેમ કે અહીંયા જુઓ 101 તો 1 વત્તા અધિક વત્તા શતમ તો એકાધિક શતમ. 2 102 તો દ્વ્યધિક શતમ, ત્ર્યધિક શતમ. જો ચતુર વત્તા અધિક વત્તા શતમ ચતુરધિક શતમ. 5 વત્તા અધિક વત્તા શતમ પંચાધિક શતમ. 6 વત્તા અધિક વત્તા શતમ ષડધિક શતમ. 7 વત્તા અધિક વત્તા શતમ સપ્તાધિક શતમ. 8 વત્તા અધિક વત્તા શતમ અષ્ટાધિક શતમ. 9 વત્તા અધિક વત્તા શતમ નવાધિક શતમ. 10 વત્તા અધિક વત્તા શતમ દશાધિક શતમ. આ રીતે 11 માટે એકાદશ, દ્વાદશ, ત્રયોદશ, ચતુર્દશ, પંચદશ, ષોડશ, સપ્તદશ, અષ્ટાદશ, નવદશ અને વિંશતિ. તો આવી રીતના પદો એ અહીંયા મૂકેલા છે. એની પાછળ અધિક શતમ 100 ઉપર એ રીતે અર્થ કરતો જાઓ. સંખ્યાવાચક વિશેષણ. સંખ્યાવાચક 200 થી 1000ના કેટલાક ઉદાહરણો સમજ માટે 100 સંખ્યાથી ઉપરના સંખ્યાવાચક પદોને બોલવા માટે સંસ્કૃતમાં અધિક કે ઉત્તર પદ મૂકવામાં આવે છે, જે આપણે આગળ જોયું છે. આ બાબતને કેટલાક ઉદાહરણોથી આપણે જોઈએ. જેમ કે 200 માટે દ્વિશતી શબ્દ વપરાય છે. 300 ત્રિશતમ, 400 ચતુશતમ, 500 પંચશતમ, 600 ષટશતમ, 700 સપ્તશતમ, 800 અષ્ટશતમ, 900 નવશતમ અને 1000 માટે સહસ્રમ શબ્દ વપરાય છે. અહીંયા સ્ત્રમ નથી, ઘણા ભૂલ કરે છે. આ સ્ત્રમ નહીં, શ્રમ, સહસ્રમ. ઉદાહરણ આપણે જોઈએ 205 તો 200 માટે તો પાછળ શબ્દ અધિક દ્વિશતી. દ્વિશતી તો છે જ, આગળ અધિક મોટો મૂકો. દ્વિશતી તો અધિક દ્વિશતી. તો પંચાધિક 5 વધારે તો પંચાધિક દ્વિશતી. 83 383 તો 300 માટે ત્રિશતમ અધિક ત્રિશતમ. આગળ 83 માટે શબ્દ અધિકની આગળ મૂકો તો 3 વત્તા 80 83 તો 83 ત્રિશતમ. 477 તો 400 માટે ચતુશતમ અને 77 વધારે અધિક શબ્દ એની આગળ મૂકીશું એટલે 77 સપ્તસપ્તત્યધિક ચતુશતમ. 591 તો 91 જે છે એના માટે 190 વત્તા અધિક પંચશતમ. 500 એટલે પંચશતમ. 647 તો 47 અધિક 600 તો 47 માટે સપ્ત ચત્વારિંશત અધિક ષટશતમ. 19 ને બે રીતે બોલાય. 19 અધિક સપ્તશતમ. 9 અને 10 તો નવદશાધિક સપ્તશતમ એવી રીતે પણ બોલાય. એટલે કે 20માં 1 ઓછો એટલે 19 20માં 1 ઓછો અને 719 એ રીતે. અને 9 વત્તા 10 એ રીતે પણ બોલે. 828 તો 28 માટે અષ્ટાવિંશત્યધિક અષ્ટશતમ. 936 પહેલું બોલીશું આપણે તો 36 માટે ષટ્ત્રિંશત અધિક નવશતમ. 1007 તો સપ્ત 7 માટે સપ્ત અધિક કેટલા સહસ્રમ 1000 તો સપ્તાધિક સહસ્ર. આવી રીતે આ સંખ્યા પણ બોલી શકાય.
સંખ્યાવાચક પદો જોઈએ આપણે 2000 થી 10,000 કેટલાક ઉદાહરણો સમજ માટે જોઈએ આપણે 2000 ને દ્વિસહસ્રમ, 3000 ને ત્રિસહસ્રમ, 4000 ને ચતુસહસ્રમ, 5000 ને પંચસહસ્રમ, 6000 ને ષટસહસ્રમ, 7000 ને સપ્તસહસ્રમ, 8000 ને અષ્ટસહસ્રમ, 9000 ને નવસહસ્રમ, 10,000 ને દસસહસ્રમ. તો અહીંયા આપણે ઉદાહરણો કેટલાક જોઈએ. 1321 ને બે રીતે બોલાય, 1321 પણ બોલાય, 1321 પણ બોલાય. તો પહેલા 21, તો 21 કેટલા ત્રયોદશતમ એટલે 1300. બીજી રીતે બોલીએ તો 21 ત્રિશતમાધિક, ત્રિશતમા એટલે 300 વત્તા અધિક સહસ્રમ એટલે 1000. એ રીતે પણ બોલાય 1321. પંચવિંશત્યધિક એટલે 25, દ્વિસહસ્રમ 2000, 3418. તો 3000 પહેલા 18 બોલીએ તો અષ્ટાદશ, એમાં અધિક ઉમેરો તો અધિક ચતુઃશતમ એ ઉમેર્યું, એમાં અધિક એટલે ચતુઃશતમાધિક ત્રિસહસ્રમ. 4611 તો એકાદશાધિક એટલે 11, ષટ શતમ એટલે 600 અને અધિક ચતુઃસહસ્રમ એટલે 4000. 5869 તો 69 માટે નવષષ્ટ્યધિક, નવષષ્ટી એટલે 69. પછી અષ્ટશતમ તો અષ્ટશતમાધિક કેટલા 5000 તો પંચસહસ્રમ. 6756, 56 માટે ષટપંચાશત એના અંદર અધિક ઉમેરો. સપ્તશતમ એટલે 700 અને અધિક ષટસહસ્રમ 7192 તો 92 માટે દ્વિનવત્યધિક. પછી એક શતમાશ એટલે કે ખાલી શતમ લખો તો પણ ચાલે, શતમાધિક અને સપ્તસહસ્રમ 8287. 87 માટે સપ્તાશીતિ અધિક દ્વિશતી એટલે 200 અને અધિક અષ્ટસહસ્રમ. હવે સપ્તાશીતિ વત્તા અધિક એ બંને વચ્ચે સંધિ થતાં સપ્તાશીત્યધિક, દ્વિશતી અને અધિક વચ્ચે સંધિ થતાં દ્વિશત્યધિકાષ્ટસહસ્રમ એવી રીતનું થશે. એટલે કે પૂર્ણ બોલવું હોય તો એમ બોલી શકાય કે સપ્તાશીત્યધિક દ્વિશત્યધિકાષ્ટસહસ્રમ એવી રીતની આ સંખ્યાને બોલી શકાય. 9534 તો 34 માટે ચતુત્રિંશત 34 અધિક એટલે વધારે, 500 એટલે પંચશતમાધિક કેટલા તો નવસહસ્રમ, 10,975 તો 75 માટે પેલું પંચસપ્તત્યધિક 75 પંચસપ્તતિ. અહીંયા નવશતમાધિક એટલે 900 કેટલા દશસહસ્રમ એટલે દશસહસ્રમ એટલે 10,000. 2025 કેવું હોય, હાલ આપણે 2025નું વર્ષ ચાલે છે તો પંચવિંશત્યધિક દ્વિસહસ્રતમે અબ્દે, અબ્દ એટલે વર્ષ, તમે અબ્દે, અબ્દેનું આ વિશેષણ છે સંખ્યા પૂરક. તો કેટલામાં વર્ષે તો પંચવિંશત્યધિક દ્વિસહસ્રતમે અબ્દે અથવા પંચવિંશત્યધિક દ્વિસહસ્રતમેબ્દે આ સંધિ થઈ છે. તો આવી રીતે પણ એ બોલી શકાય. સંખ્યાવાચક વિશેષણ 100, 1000, 10,000 વગેરે છે. એકની પાછળ 2 મીંડા હોય તો 100 કહેવાય ને 100 શતમ કહેવાય સંસ્કૃતમાં. એકની પાછળ 3 મીંડા એટલે 1000 અને 1000 કહેવાય એટલે સહસ્રમ કહેવાય. એકની પાછળ 4 મીંડા હોય તો 10,000 કહેવાય એટલે 10,000 એને અયુતમ કે દશસહસ્રમ કહેવાય. એકની પાછળ 5 મીંડા હોય તો લાખ કહેવાય એટલે 1 લાખ, લક્ષમ કે લક્ષા કહેવાય. એકની પાછળ કેટલા છે મીંડા, 6 મીંડા છે તો એને 10 લાખ કહેવાય, એને 1 મિલિયન કહેવાય એટલે પ્રયુતમ કે નિયુતમ કહેવાય. એકની પાછળ 7 મીંડા છે તો 1 કરોડ કહેવાય એટલે 1 કરોડ અને કોટિહી કહેવાય. એકની પાછળ 8 મીંડા છે અને 10 કરોડ કહેવાય એટલે 10 કરોડ તો 10 કોટી કહેવાય. એકની પાછળ 9 મીંડા છે તો અબજ કહેવાય, 1 બિલિયન, અબજ એટલે અર્બુદમ, 10 અબજ. તમે જુઓ એ મીંડા વધારતા જજો એટલે 10 બિલિયન કહેવાય, દશાબ્જમ કે દશાર્બુદમ કહેવાય. ખરબ એટલે 1 ટ્રિલિયન કહેવાય, ખરબમ કહેવાય. અહીંથી અંગ્રેજી શબ્દો મળવાના બંધ થઈ ગયા. હવે આગળ જુઓ તમે, દશખરવ, દશખરવમ નિખરવમ કહેવાય. નીલ, નીલમ કે શંકુ કહેવાય. દશનીલ, દશનીલમ કે જલધિ કહેવાય. પદ્મ, પદ્મમ કહેવાય, અંત્યમ કહેવાય. દશપદ્મ, દશપદ્મ મધ્યમ કહેવાય. શંખ, શંખમ કહેવાય. પરાર્ધમ કહેવાય. પરાર્ધમ એકડાની પાછળ 17 મીંડા છે. દશશંખ, દશશંખમ કહેવાય. મહાપદ્મમ કહેવાય.
અને મહાશંખ એને મહાશંખમ કહેવાય. અને એકડાની પાછળ 19 મીંડા આવે ત્યારે મહાશંખમ બને. આવી રીતે એ મોટા મોટી સંખ્યા આપણી મહાશંખ છે. હવે 1000 માટે સંસ્કૃત શબ્દ સહસ્ત્રમ કે સહસ્રમ શું એમ? સૌના મતે શું? તો સાચો શબ્દ સહસ્રમ છે. શ્રમ છે, સ્ત્રમ નથી. એવા બીજા શબ્દો પણ છે, જેમ કે જોઈએ આપણે અહીંયા જોઈએ એક અજસ્રમ, તો અટક્યા વગરનું, કાયમનું, હંમેશ, નિરંતર એવો અર્થ છે અજસ્રમ. તો એનો તરતનો ખોટો શબ્દ જે છે અજસ્ત્રમ. આવો શબ્દ નહીં, આ શબ્દ સાચો. અજસ્રમ બોલાય પણ અજસ્ત્રમ ના બોલાય. બીજો શબ્દ આપણે જોઈએ સ્રગધરા, એક છંદનું નામ છે. આમ તો સ્રગધરા એટલે માળાવાળી કે માળા ધારણ કરનારી, એ નામનો 21 અક્ષરનો એક અક્ષર મળે છંદ પણ થાય. એના ઉપરથી સ્રગવાન, સ્રગવીણી, સ્રગવી એવા પણ શબ્દો બને. સ્રગ એટલે માળા, તો એને સ્રગધરા કહેવાય. સ્રગધરા, સ્ત્રગધરા ના કહેવાય. તો અહીંયા જોઈએ આ શબ્દ ખોટો છે. સ્ત્રગધરા શબ્દ ખોટો છે. ત્રીજો શબ્દ જોઈએ સ્રોત, ઝરો, ઝરણું, પ્રવાહ, એને સ્રોત કહેવાય. સ્રોત આપણે બોલીએ સ્ત્રોત, સ્ત્રોત શબ્દ ખોટો છે. આ સ્ત્રોત શબ્દ જે છે એ ખોટો શબ્દ છે. સ્રોત સાચો શબ્દ છે. આગળનો શબ્દ જોઈએ આપણે સ્રવ. સ્રવ ધાતુ ઉપરથી સ્રવતી બને છે. સ્રવતી, શ્રવણ, ઝરવું, નીતરવું. શ્રુવા, હોમવાનું જે કળછી જેવું સાધન હોય ને એને શ્રુવા કહેવાય. યજ્ઞમાં હોમ કરે, યજ્ઞમાં સ્વાહા કરીને જે હોમ કરે એ શ્રુવા કહેવાય. હોમવાનું લાકડાનું કળછી જેવું સાધન, જેને શ્રુવ કહેવાય. યજ્ઞપાત્ર, સર્વો કહેવાય. તો સ્રવ, શ્રવતી, શ્રવણ, શ્રુવા એવા શબ્દો બને છે. એની જગ્યાએ આપણે ઘણીવાર સ્ત્રવતી બોલીએ. સ્ત્રવતી, શ્રવણ એવા શબ્દો બને છે, જે ખોટા શબ્દો છે. સાચું શબ્દ છે સ્રવ, શ્રવતી, શ્રવણ, શ્રુવા એવી રીતનું થાય. તો એ ધ્યાનમાં રાખવું જોઈએ. તો મિત્રો, આ વિડીયોમાં આપણે સંખ્યાવાચક અને પૂરક શબ્દો વચ્ચેનો ભેદ, એ સાથે 1 થી 100 સુધીની સંખ્યા કેવી રીતે બને, એનું લેખન અને વાંચન સંસ્કૃતમાં કેવી રીતે કરી શકાય એ બાબત, એ સાથે સંસ્કૃતના છેક મહાશંખ સુધીના જે શબ્દો છે એ શબ્દોનું ઉચ્ચારણ કેવી રીતે થાય અને વિવિધ સંસ્કૃત સંખ્યાવાચક પદો કેવી રીતે બને એ વિશે, સાથે સાથે સહસ્રમ કે સહસ્ત્રમ આમાંથી કયો શબ્દ સાચો છે એ બધી બાબતો વિશે આપણે અભ્યાસ કર્યો છે. હું માનું છું કે આટલા સુધી આપ સારી રીતે સમજી શક્યા હશો. આગળના વિડીયોમાં જોડાયેલા રહેશો, જેથી કરીને સંખ્યાવાચક પૂરક વચ્ચેની જે સમજ છે એ આપણી વધારે દ્રઢ થાય. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.